શુક્રવાર આજે મારે ઉપવાસ છે લક્ષ્મી માતાનો પણ આવી ગયા છે ઘરમાં. દીકરાની શું વાતો ચાલે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બરાબર, રગવા કરતા કરતા હમણાં ગુસ્સો એટલો મીઠો હતો ને બતાવું તમને. ફટાફટ રેડી થઈ જાઉં, તું રેડી થાય. આજે તમે મસ્ત બેંગલ્સ પણ પહેરી છે અને મહાપ્રસાદ થઈ રહ્યો છે માતાજીનો રેડી કરી લઈએ. हमारी घर की लक्ष्मी जी की पूजा करें. હા, અને જેટલા નાના નાના દીકા છે ને મારી કૃપા બનાવી રાખજો. એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે સરસ મજાની થઈ ગઈ છું રેડી, જવાનું છે શોપ ઉપર. વાગવામાં થઈ ગયા છે 10:30 પોણા 11 અને આજે છે શુક્રવાર. આજે મારે ઉપવાસ છે લક્ષ્મી માતાનો. સાંજે આવીને પૂજા ને એવું કરવાનું છે. બરાબર, મસ્ત મજાના ઘઉં પણ આવી ગયા છે ઘરમાં. બરાબર, અને અહીંયા શું ચાલે છે ભાઈ, મા દીકરાની શું વાતો ચાલે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફોન ચાલે છે? ફોન જોવાય તો પછી ફોન જોઈએ તો બેટા આંખોમાં શું થાય? આઈ દૂધી જાય, જોવાય નહીં. ગુડ બોય. આપણે કાલે કોના ત્યાં ગયા હતા? કોની ઓફિસે ગયા હતા નિશુ કાલ સાંજે? હર્ષભાઈ ના ત્યાં ગયા હતા. પછી મમ્મીનું કામ પતી પછી નિશુને શું કીધું તું? શું કીધું તું હર્ષભાઈએ? શું કીધું તું? તાર શું લેવું તું ત્યાં આગળથી? પીકોક. ઓકે, હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે હવે પગમાં? પગમાં ઠીક છે, આમ થોડુંક દુઃખ તો છે, એટલે વિચાર છે, એટલે કોઈ કે કણી નથી, પણ કે કદાચ કઈ વાગી ગયું હોય ને એના હિસાબે લોહી ગંઠેલું હશે. કઈ નહીં, આપણે તમને કહું તો છું, તમે દવાખાને એક તો જવાની ના પાડો. દવાખાને પહેલા જઈ આવીએ ને તો એનું સોલ્યુશન આવી જાય. દવાખાને ગઈ હતી ને, ડોક્ટરે કીધું કણી છે. ડોક્ટરે એવું કીધું કણી છે, પણ તોય વધારે દુખાવો થાય તો બતાવજો. તમે બતાવ. પણ બધા દુખાવો નથી થતો મને. અચ્છા, ઓકે, એમ જ પૂછું છું. આ જો પડદો હે વધારે દુખાય એટલે મારો વિચાર છે કે બરફ ઘસું તો લોહી અંદર આઈસ પેક પડ્યા જ છે ને આપણે, તો એ ઘસું તો કદાચ લોહી છૂટું પડી જાય તો. તમારા ગિયોડનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો, બધા મહિલા મંડળનો. બધું ફરી ગયું. પછી મંદિરે ગયા હતા, ગાયત્રી મંદિરે. અચ્છા, ઓકે, કઈ વાંધો નહીં. હવે હું બી નીકળું, નહીં તો પેલા હમણાં રગવા કરશે નીચે. ક્યારના મંડ્યા હતા નહીં? હા, ક્યાર નહીં, બસ ચલો 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 કે. અને તો જતા રહ્યા. મોડું થાય. અને સૌથી વધારે મમ્મી કોણ મોડું કરે? એ જ કરે છે. તો નિકેશનો ફોન આવી ગયો આમાં. ચલો ભાગો ભાગો ભાગો. નિકેશ લાગે ગાડી બહાર મૂકી દીધી છે. બરાબર, રગવા કરતા કરતા હમણાં ગુસ્સો એટલો મીઠો હતો ને બતાવું તમને. એમણે જે ગુસ્સો કર્યો ને એટલો મીઠો હતો ને, એટલે જ હું કંઈ માનતી નહીં. ફોન ચાલુ છે, સાઉન્ડ બંધ કરી દો. જો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોનમાં તમે કેવી રીતે ગુસ્સો કર્યો? અરે યાર, મેં કીધું કેટલી વાર છે ને, તો હું ના, પણ તમે બોલ્યા શું? 2 મિનિટ 2 વાર કોલ કરવાનો હતો હું તને. હા, ના કર્યો હોત ને તો હું નીકળી ગયો હોત. અલ્યા, આવું કરશો? અરે તમે પણ ફોનમાં મને શું કીધું? કેટલી વાર બેટા, એમાં હું માનવાની છું? બેટા કહીશ તો વધારે ફાટ નહીં ચડે. હા, બરાબર છે, કઈ વાંધો નહીં. ગાઈસ, ખાલી નિકેશ એમ કે મને કાલથી તું ભલે મને એમ કહેતી કે હું ફટાફટ આવું છું રેડી થઈને, તો કાલથી હું મારી રીતે નીકળી જ જઈશ. એવું પાક્કું? પાક્કું પાક્કું? પાક્કું, હા, 110% પાક્કું. યાદ રાખજો, કારણ કે તમે બધા સાક્ષીમાં છો. તમે બધા સાક્ષીમાં છો. રેડી થઈ જાઉં, તું રેડી થાય, કપડા ચેન્જ કરે, પછી તું પાછી મેકઅપ કરવા બેસે. કઈ મેકઅપ કઈ બી નિકેશ ફેંકા ના મારશો. બરાબર, નહીં તો અત્યારે હાલ ગાડીમાંથી ઉતારી દઈશ. ગાઈસ, તમને લોકોને લાગે છે મારા ફેસ ઉપર મેકઅપ હોય? 1% બી. ખાલી કાજલ ને આઈલાઇનર કરી છે. લગાવવાનો ક્યાં પાવડર લગાવવાનો હોય? પાવડર ના હોય અને પેલું શું કહેવાય, બનાના પાવડર કહેવાય, પણ એ મેકઅપ કર્યો હોય ને આખો ત્યારે હોય. એ બનાના ફાનાના અમને ના ખબર પડે. પાવડર હોય. પાવડર હોય. તમને ખબર? તમે મને ઉતાવળ કરીને તો મારા ઉપવાસ છે આજે. બરાબર, અને આજે શુક્રવાર ખર્યો છે લક્ષ્મી માતાનો. કેળું કાઢેલું મૂકી રહી ના ખાધું. अभी रास्ते में दिला ना, अभी मैं नहीं चाहिए. कितना खाएगी तू? अभी मुझे चाहिए ही नहीं. 5 केला खा जाएगी? नहीं चाहिए ही नहीं ना. क्यों? મેં કીધું, અરે યાર, કીધું આવું છું, દવા લીધી, દવા લઈને બધું સામાન મૂકું, થોડી ઘણી વાર તો લાગે કે ના લાગે માણસના. મારે 2 હવે તમે આજે નવાઈના વહેલા ઉઠી ગયા છો. નવાઈ વાળી રોજ વહેલો જ ઉઠું છું ભાઈ. કઈ બી નહીં. તમને લોકોને કીધું છે ને કે કાલથી મને નિકેશ મૂકીને જતા રહેશે. બરાબર, મૂકીને જતા રહે ને તો આ વખત તો જવા જ દેવા, ફોન જ નહીં કરો. વચ્ચે બી મને મૂકીને જતા રહેતા. મને એવું નતું લાગ્યું કે મને મૂકીને જતા રહેશે, પણ સાચેમાં જતા રહ્યા હતા. મારે મોડું થતું હોય, ખુશી કોકને ટાઈમ આપેલો હોય, બકા ટાઈમે પહોંચવું પડે. તો સવારે છે ને કાલથી 5 વાગે ઉઠી અને 7 વાગે ઘરની બહાર નીકળી જજો. બરાબર,
તમારા જેટલાના ટાઈમ આવેલા હોય બધાના ટાઈમ હોય કંપની બધી 10 વાગે ચાલુ થાય તો એટલે કોકની ઉપર રગવા નહીં કરવાનો બરાબર. ઉબેર બહુ મોંઘી થઈ ગઈ છે હવે. તો આપણે એક્ટિવા છે જ ત્યાં. એટલે એક્ટિવા મારે ચલાવવાની નહીં તો ચલાવી દેતી ક્યારની. તમને મારી રાહ જ ના જોતી. આ તો રિક્ષા કઈ પર વાંધો છે, નહીં રિક્ષા ગાઈસ. પર. કોઈ સારો ડ્રાઈવર હોય કે સારી ડ્રાઈવર હોય તો મને કહેજો બરાબર. અમારે બીજી ગાડી લઈ અને મને લઈને જવાની સવારે અને લઈને ઉતાર દેવાની બરાબર. બાકી મારે ક્યાંય બી જવાનું હોય તો જોબ વેકેન્સી ખુલ્લી છે. વેકેન્સી ખુલ્લી છે યસ. કારણ કે અમારા પતિદેવ અમને લઈને જવા માટે ના પાડી રહ્યા છે. હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? અરે યાર તું એક ને એક લવારી કર કરીશ મારી જોડે. મારો કહેવાનો મતલબ એમ જ હું છે સમજી કે ગઈ, બરાબર. અરે મારી સાથે આવવું હોય તો ટાઈમસર રેડી થવું પડે બસ. બીજું જો કોઈ આગળ reason લખેલું સમય નથી. બલવાન હા. બરાબર. સમય બલવાન છે બરાબર. ટેન્શન નહીં લેવાનું. 10 મિનિટ પછી ક્લાયન્ટ આપણી રાહ જોવાનું જ છે જેમ તમારી રાહ જોવો જ છે. ટ્રાફિક થઈ જાય એક તારું સેકન્ડ બગડું. તમને લાગે છે કે તમે મારા આગળ જીતવાના છો? ના એટલે તો મારા હું પપ્પા મને ક્યાં વકીલ લવારી બનાવવાના કરું છું? હતા. વકીલ બનાવવાના હતા કારણ કે અરે પણ દલીલોમાં હું ખોટી દલીલો જ નથી કરતો. મારે જે કહેવાનું છે હું એ 5 સમજાવું છું મિનિટથી 5 મિનિટથી લોકો કે હું સાચો છું. હું એ સાબિત કરવા માંગતો જ નથી. ઓકે એટલે તમે માનો છો કે તમે હાર માની મેં હાર માની લીધી. યસ. ઓકે. હારવામાં જે મજા છે જીતવામાં નથી બસ. હા કઈ બાજુ દિવસ ઉગ્યો નીકો? ગાઈઝ આવો ગુસ્સો કરે બરાબર તો હું ક્યાંથી ટાઈમે ઊભી થવું એમ કહો તમે લોકો કોમેન્ટ કરજો બરાબર. પહોંચીએ નહીં તો પાછા એમ કહેશે ખબર નહીં પડતી પહોંચ્યા તો એ વ્લોગ મૂકતી નહીં ઉતરતી નહીં મારું મોડું થાય. અત્યારે 11:30 થઈ ગયા છે. સરસ મજાના અમે લોકો જમવા બેસી ગયા છે. હેલો ધ્રુવિશા, શું લાવ્યા છો આજે ટિફિનમાં? આજે મમ્મીએ બહુ મસ્ત મારું ફેવરેટ બનાવ્યું છે ભાખરી અને ભરેલા બટેકાનું શાક છે. ઓહો મને બહુ જ ભાવે છે. ઓકે. અને મારો તો ઉપવાસ છે. સ્નેહા તો ઘરેથી જમીન આવી છે. અમે ધરાહર બેસાડી છે કે ખાઈ લે. કાલથી છે ને ટિફિન લઈને આવવાનું બરાબર. અહીંયા જોડે જ બેસીને ખાવાનું. અને ધ્રુવિશાનું શરીર લાગે તમને કેટલું. અને આજો એની સબ્જી આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ કેવી રીતે પેટ ભરાશે કે નહીં ભરાય. મારું ભરાઈ જાય પણ મને કેવું જ ખબર આમ એક જોડે ખાવાના થોડું 2 મિનિટ એક કીડીની જેમ ચડવા જોઈએ. મેં તો તને જોઈ નહીં 2 મિનિટે ખાતા કોઈ દિવસ. અહીંયા તો શું દીદી તમે છો ને એટલે થોડો તો ડર લાગે તમારાથી. મારાથી કોઈ બીતું જ નહીં. આજ સુધીમાં કોઈ ડર્યું જ નથી. કાલથી હું લઈને આવીશ ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું. ડ્રાય ફ્રૂટ્સ ને એવું બી આપણે પડ્યું જ હોય છે. મારા પર્સમાં અંજીર પડ્યા હોય, અહીંયા ડ્રાય ફ્રૂટ ચેવડો પડ્યો હોય છે. એ બધું તમે ખાઈ શકો છો. ઓકે તો હવે હું ખાઈ લઈશ. ઓકે સ્નેહા તું પણ બરાબર. આખો દિવસ તમે ખાશો તો તમારું પેટ ભરાશે તો તમે કામ કરશો. અને આજે મારે આવી છે સાબુદાણાની ખીચડી અને બનાના જે ખાવાના છે, જે સવારે મને નિકેશે નહોતા ખાવા દીધા બરાબર. અને અહીંયા જોવા હેલ્પ કરાવે છે. વાવ સુપર ટેસ્ટી જોઈને જ લાગી રહી છે બરાબર. અરે હું પહોંચી ગઈ છું ઘરે અને થઈ ગઈ છું રેડી. અને આજે તમે મસ્ત બેંગલ્સ પણ પહેરી છે અને મહાપ્રસાદ થઈ રહ્યો છે માતાજીનો રેડી. પ્રસાદ માટે મસ્ત સોજીનો શીરો રેડી થાય છે. ગળપણમાં ખીર પણ ધરાઈ શકો છો તમે, ધરાવી શકતા હોય તો. અમે મહાપ્રસાદ રેડી કર્યો છે ને મમ્મી? મહાપ્રસાદ અમારા મમ્મીના હાથનો ફેવરેટ. અરે મમ્મીના હાથનો બહુ ફેમસ છે. મારો ફેવરેટ પણ છે. પણ પ્રસાદીમાં જો અત્યારે ખાઈએ અને પ્રસાદી ધરાવ્યા પછી ખાઈએ ને તો જમીન આસમાનનો ફરક થઈ જાય બરાબર. અને એનો ટેસ્ટ જ બદલાઈ જાય. મમ્મી તમારું શું કહેવું છે બાબતે? ના આ શીરો ભલે કહેવાય હા. પછી મહાપ્રસાદ કહેવાય, પ્રસાદે કહેવાય, મહાપ્રસાદ થઈ જાય. હા બરાબર છે. અહીંયા નિકેશ ફ્રેશ થાય છે. હેલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. कैसे लोग रहे हैं? अच्छे लग रहे हो. ओके આપણે પૂજા કરી લઈએ. हमारी घर की लक्ष्मी जी की पूजा करें. હા હા પણ સાંભળ, પહેલા મારી વાત સાંભળ. અવાજ આવવો જોઈએ. યસ, ગુડ બોય થઈને બેસવાનું. ઓકે, અવાજ નહીં કરતા. ઓકે બેટા? ઓકે. એટલે હજી ના પાડું છું તો પાછો ઊભો થઈ ગયો તું. ભાઈ કેવો બેઠો હતો શાંતિથી. તું બી બેસી જા. યસ.
બોલો બધાને હોસ્ટેલ બનાવજો, બધાને સ્વસ્થ રાખજો, બધાને સુખી રાખજો, બધાને સુખી રાખજો અને તમારી કૃપા બનાવી રાખજો. જય લક્ષ્મી માં. આજના વ્લોગની અંદર બહુ જ એન્જોય કર્યું, સાથે જ લક્ષ્મી માતાનું સરસ મજાનું ભોજન કર્યું અને આજે મેં ઉપવાસ કર્યો હતો. જો કે ઉપવાસ વગર પણ લક્ષ્મી માતાનું તમે વ્રત કરી શકો છો, બરાબર, બટ મને મનથી એવું હતું કે મારે ફાસ્ટ રહેવું છે તો હું રહી હતી અને બહુ જ સારું લાગ્યું આજના દિવસમાં. તમને લોકોને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે, ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.